આપણામાંથી મોટાભાગના લોકો બાળપણથી એક જ વાત સાંભળતા આવ્યા છીએ, દૂધ પીવો, હાડકાં મજબૂત થશે. પરંતુ શું તમે ક્યારેય પોતાને એક સવાલ કર્યો છે? જો આપણે બાળપણથી દૂધ પીતા આવ્યા છીએ તો 35થી 40 વર્ષની ઉંમર પાર કરતાં જ આપણા દેશમાં દર ત્રીજા માણસને સાંધાનો દુખાવો, ગ્રીસ ખતમ થવી અથવા ઓસ્ટિયોપોરોસિસ શા માટે હેરાન કરે છે? આજે આ વિડીયોમાં હું તમને આયુર્વેદ અને મોડર્ન સાયન્સનું એક એવું સુપરફૂડ જણાવવાની છું જેમાં તમારે માત્ર 1 ચમચી આ કાળા દાણાનો ઉપયોગ કરવાનો છે. વિશ્વાસ રાખો, આમાં દૂધ કરતાં 8 ગણું વધારે કેલ્શિયમ છે અને આ થોડા જ અઠવાડિયામાં તમારા સાંધાના દુખાવા અને ગ્રીસની સમસ્યામાં કમાલની રાહત આપશે. માની લો તમારા ઘરમાં એક દિવાલ છે જેનું સિમેન્ટ ખરવા લાગ્યું છે, ત્યારે તેના ઉપર તમે કેટલો પણ ચૂનો લગાવો અથવા પછી પેઇન્ટ કરાવો તો શું એ અટકશે? નહીં ને. જ્યાં સુધી તમે તેમાં પાણી, રેતી અને યોગ્ય બાઇન્ડિંગ મટીરિયલ નહીં ઉમેરો ત્યાં સુધી દિવાલ મજબૂત નહીં બને. બરાબર આ જ વાત આપણા હાડકાં પર પણ લાગુ પડે છે. એકલા કેલ્શિયમની ગોળી ખાવાથી અથવા દૂધ પીવાથી હાડકાં મજબૂત થતા નથી. કેલ્શિયમને હાડકાની અંદર સુધી શોષવા માટે શરીરને મેગ્નેશિયમ, ઝિંક, કોપર, મેંગેનીઝ અને વિટામિન K2ની સખત જરૂર હોય છે. જ્યાં સુધી આ મિનરલ્સ નહીં મળે, કેલ્શિયમ હાડકામાં જવાને બદલે તમારા શરીરમાંથી યુરિનના રસ્તે બહાર નીકળી જશે અથવા પછી નસોમાં જમા થઈને બ્લોકેજ બનાવશે. અને આ બધા મિનરલ્સ તમને એકસાથે મળે છે કાળા તલમાં. રિસર્ચ અનુસાર 100 ગ્રામ ગાયના દૂધમાં લગભગ 100 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, જ્યારે 100 ગ્રામ કાળા તલમાં લગભગ 975 મિલીગ્રામ કેલ્શિયમ જોવા મળે છે, સીધું 8 ગણાથી પણ વધારે. સ્ટડી જણાવે છે કે કાળા તલમાં સેમિન અને સેસામોલિન નામના પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ સાંધામાં હાજર કાર્ટિલેજને ઘસાતું અટકાવે છે અને અંદરની બળતરાને એવી રીતે શાંત કરે છે જેમ સળગતી આગ પર પાણી નાખી દીધું હોય. ઇન્ફ્લેમેશનને ઘટાડે છે. હવે તમારા મનમાં તુરંત એક સવાલ આવ્યો હશે કે તલની તાસીર તો ગરમ હોય છે, ગરમી અથવા પછી વરસાદની ઋતુમાં ખાઈશું તો શું પેટમાં ગરમી અથવા પિમ્પલ નહીં થાય? તમારી વાત બિલકુલ સાચી છે. એટલા માટે મોસમ પ્રમાણે તેને લેવાની ખાસ રીતો સમજી લો જેથી તે માત્ર ફાયદો કરે, કોઈ નુકસાન ના કરે. ગરમી અને વરસાદની ઋતુ માટેની શ્રેષ્ઠ રીત જણાવું છું. શું કરવાનું છે? રાત્રે થોડા પાણીની અંદર 10 ગ્રામની માત્રામાં કાળા તલને પલાળીને રાખી દો. સવારે આ પાણીને ગાળી લો અને પલાળેલા તલને નાના ટુકડા એટલે કે 5થી 10 ગ્રામ ઓર્ગેનિક ગોળ સાથે ચાવીને ખાઈ લો. પાણીમાં પલાળી દેવાથી તલની ગરમી ફેટી એસિડ નીકળી જાય છે, તાસીર સામાન્ય થઈ જાય છે અને તેની કેલ્શિયમ શોષવાની ક્ષમતા 30 ગણી વધી જાય છે. અને જો તમે દૂધ પીતા હોવ તો સવારેલા પલાળેલા તલને સારી રીતે ચાવીને ખાઈ લો અને ઉપરથી 1 કપ હૂંફાળું દૂધ પી લો. આ હાડકાં માટે રામબાણ કોમ્બિનેશન છે. બીજી રીતમાં તમે લોટ બાંધતી વખતે તેનો ઉપયોગ કરી શકો છો. આ દરેક ઋતુ માટે ખૂબ જ સારી છે. કેવી રીતે કરવાનું છે કે 2 થી 3 ચમચી કાળા તલને હળવા શેકી લો, ડ્રાય રોસ્ટ કરી લો અને રોટલીના લોટમાં ભેળવી દો. આ લોટથી બનેલી રોટલીઓ આખો પરિવાર ખાઈ શકે છે. આનાથી રોટલીનો સ્વાદ પણ વધે છે અને કોઈ પણ ઝંઝટ વગર તમારા શરીરને રોજ કેલ્શિયમ અને ફાઇબર મળતું રહે છે. ત્રીજી રીત છે તલની સ્મૂધી અથવા સત્તુ ડ્રિંક. જુઓ, સવારે નાસ્તામાં જો તમે સત્તુનું શરબત અથવા કોઈ હેલ્થ ડ્રિંક પીતા હોવ તો તેમાં 1 ચમચી પલાળેલા કાળા તલની પેસ્ટ બનાવીને ભેળવી લો અને તેને પી લો. આગળની રીત છે તલ અને ગોળનો લાડુ. નવેમ્બરથી ફેબ્રુઆરીની કડકડતી ઠંડીમાં તમે શેકેલા કાળા તલ અને ગોળના લાડુ બનાવીને રોજ 2 થી 3 લાડુ ખાઈ શકો છો. ઉનાળાની ઋતુમાં તલના લાડુ ન ખાવા, આ વાતનું વિશેષ ધ્યાન રાખજો. મિત્રો, કેટલું પણ પાવરફુલ કેમ ન હોય, આ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ કોના માટે નથી. પહેલાં તો કિડની સ્ટોન એટલે કે કિડનીની પથરીના દર્દીઓ માટે.
તલમાં મિત્રો ઓક્સિલેટ વધારે હોય છે, એટલા માટે જેમને કેલ્શિયમ ઓક્સિલેટ પથરીની સમસ્યા છે તેઓ ડૉક્ટરની સલાહ વગર તેનું સેવન ન કરે. બીજું, ગર્ભવતી મહિલાઓ ખાસ કરીને શરૂઆતના 3 મહિનામાં તલનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત લોહી પાતળું કરતી દવા લેતા કોઈ પણ તલનું સેવન ન કરે. તલમાં વિટામિન કે અને ઓમેગા 3 હોય છે, જે દવાની અસર પર પ્રભાવ પાડી શકે છે. તો મિત્રો, મોંઘા કેલ્શિયમ સપ્લિમેન્ટ અને પેન કિલર્સની પાછળ દોડવાને બદલે આજે જ તમારા રસોડામાં રાખેલા આ કાળા તલને યોગ્ય રીતે તમારા ડાયટમાં સમાવેશ કરો. જો તમને આજની આ માહિતી મદદરૂપ અને કામની લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને તમારા ઘરના વડીલો, મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરજો, જેથી તેઓ પણ કોઈ ડર વગર તેનો પૂરતો ફાયદો ઉઠાવી શકે. કમેન્ટ કરીને મને તમારી ઉંમર અને આ જરૂર જણાવજો કે શું તમને પણ ઉઠતા બેસતા સાંધામાં દુખાવો અથવા અકળામણ અનુભવાય છે. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં. પોતાનું ધ્યાન રાખજો. હંમેશા ખુશ રહો, મસ્ત રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.